ક્ષત્રિય સમાજ સેજે સાખી નહીં લે અને આમાં ન્યાય મળવો જોઈએ। 24 કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ, નહીતર પાછો ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતરશે। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ અને પછી ઘણા બધા સવાલ એ સમાજ પર, કારણ કે ક્ષત્રિય સમાજે જે રીતના આંદોલન કર્યું હતું એના પછી સમાજના જેટલા પણ આગેવાનો એ આંદોલન સમયે મુખ્ય ભૂમિકામાં હતા એ બધાને ટાર્ગેટ કરીને આ બધું કરવામાં આવે છે તેવા આક્ષેપ ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવ્યા છે। આ આક્ષેપો માત્ર સમાજ દ્વારા જ નથી લગાવવામાં આવ્યા। પીટી જાડેજાના પુત્રનું પણ એવું કહેવું છે કે મારા પિતાની તબિયત સારી ન હતી છતાં પણ એમની ધરપકડ કરવામાં આવી છે। સાબરમતી જેલ પાસાના એક્ટ હેઠળ એમની ધરપકડ કરવામાં આવી છે અને પાસા એ મોટાભાગે અસામાજિક તત્વો, એન્ટી સોશિયલ જે પણ એક્ટિવિટી થતી હોય એ બધા ગુંડાઓ સામે લગાવવામાં આવે છે અને પીટી જાડેજાની ધરપકડ પર ઘણા બધા સવાલો હતા। સમાજે તો એવું કહી દીધું છે કે જો ન્યાય નહીં મળે એટલે એમને 7 વર્ષની સજાની વાત છે, એમને બેલ પણ ન મળી શકે એવી સ્થિતિ છે। જો ન્યાય નહીં મળે અને એમની સામે ખોટી કાર્યવાહી કરવામાં આવશે તો સમાજ આગળ આવશે, મેદાને આવશે અને લડશે। સમાજ કેવી રીતના મેદાને આવશે એ પણ પ્રશ્ન છે, કારણ કે એક ક્ષત્રિય આંદોલન સમયે સમાજના 2 અલગ અલગ જૂથ પણ પડી ગયા હતા, એટલે એ જૂથવાદના વચ્ચે પણ પીટી જાડેજાને સમાજ ન્યાય અપાવવા માટે કેટલો આગળ આવશે એ પ્રશ્ન છે। પદ્મિનીબા વાળા એમને તમે ખૂબ જોયા હશે, જ્યારે ક્ષત્રિય આંદોલન થતું હતું ત્યારે રાજકોટથી લઈને બધી જ જગ્યાએ એ આવ્યા, એમણે પોતાનો મુદ્દો મૂક્યો, સમાજનો મુદ્દો મૂક્યો અને સાથે જ બહુ બધી બબાલો સાથે પણ એમના નામ જોડાયેલા છે। એ આગેવાન પદ્મિનીબા વાળાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। અમે એમને ફોન કર્યો હતો અને પદ્મિનીબાને પૂછ્યું હતું કે પીટી જાડેજા આમ તો તમારા રિલેશનમાં પણ થાય છે, એમના મામા થાય છે, તો એમની ધરપકડ થઈ છે તો તમે આગળ શું કરવાના છો, કારણ કે સમાજે તો આંદોલનની ચીમકી આપી છે। તો પદ્મિનીબા વાળાએ કહ્યું કે ન્યાય તો અમને જોઈએ છે, જો ન્યાય નહીં મળે તો ભારતીય જનતા પાર્ટીને 2027માં અમે બતાવી દઈશું। અને એમણે પ્રતિક્રિયા આપતા ઘણા બધા સવાલો પણ ઊભા કર્યા છે કે પીટી જાડેજાને ટાર્ગેટ કરવામાં આવે છે, તો પદ્મિનીબા વાળાએ શું કહ્યું તે સાંભળો। પદ્મિનીબા, તમારા સાથી અને ક્ષત્રિય આંદોલન સમયે સતત ચર્ચામાં રહેતા પીટી જાડેજાની ધરપકડ થઈ છે, સમાજ આખો આગળ આવી અને વિરોધ કરી રહ્યો છે। જી, તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અત્યારે જે કહીએ ને કે સરકારની તાનાશાહી, કે જે આંદોલનને ધ્યાનમાં રાખી અને અત્યારે ટાર્ગેટ કર્યા છે પીટી મામાને, અને આ એક કહીએ ને કે ક્ષત્રિય સમાજ સેજે સાખી નહીં લે અને આમાં ન્યાય મળવો જોઈએ। 24 કલાકમાં આનું રિઝલ્ટ આવવું જોઈએ, નહીતર પાછો ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતરશે। અને એમની જે ધરપકડ થઈ છે એમાં પાસા એટલે અસામાજિક તત્વો અને ગુંડાઓ ઉપર લગાવવામાં આવતી જે કાર્યવાહી હોય છે એ એમના ઉપર કરવામાં આવી છે। એમણે જે નિવેદન આપ્યું હતું એના પછી આ બધું થયું છે, અમરનાથની આરતીવાળા મુદ્દે। જી, એવું મને તો નથી લાગતું કે એવા કોઈ ગુના કર્યા છે કે તાત્કાલિક પાસા કરવામાં આવી, એવો કોઈ ગુનો નથી। અને 7 વર્ષની સજા હોય એવો ગુનો હોય, આ તો ટેબલ જામીન મળી શકે એવો ગુનો હતો। અને બીજું કે એક નોટિસ હતી એ પણ 11 વાગે એમને આજે સવારે હાજર થવાનું હતું, વોરંટ પણ નહોતું પોલીસ પાસે, તો કેવી રીતના રાતોરાત એમની ધરપકડ કરી? એમના દીકરાનું પણ નિવેદન આવ્યું છે કે એમની તબિયત સારી નથી, બીપીની તકલીફ છે અને છતાં પણ એમની ધરપકડ કરવામાં આવી છે। એમને ત્યારે 400 બીપી હતું। પીટી મામાએ કીધું પણ ખરા કે ભાઈ મને એકવાર હોસ્પિટલ જવા દો, છતાં પણ એમને હોસ્પિટલ પણ નતા પહોંચાડ્યા અને સીધી એમની ધરપકડ કરવામાં આવી। સમાજ હવે શું કરશે, કારણ કે આ તો ગુનો છે અને પોલીસે ધરપકડ તો કરી છે, વિરોધ કેવી રીતના કરશો? ક્ષત્રિય સમાજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચોક્કસપણે વિરોધ કરશે। ન્યાયમાં શું જોઈએ છે પદ્મિનીબા? ન્યાયમાં એક કહીએ ને કે તાત્કાલિક પીટી જાડેજાએ એવા ગુના નથી કર્યા અને જે પાસા કરી છે તો બધા માટે ન્યાય સરખો જ હોવો જોઈએ। ઘણા ગુનાખોર એવા રેઢા ગુનેગાર ફરે છે તો એ લોકો એક્શન નથી લેવાતી, અને જે અમારું ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં લઈ અને ટાર્ગેટ કરે છે એના માટે અમે ન્યાય માટે કહીએ છીએ। સમાજમાં પણ આમ તો 2 અલગ અલગ જૂથ પડી ગયા છે, તો શું લાગે છે આખો સમાજ ભેગો થશે પીટી જાડેજા માટે? હા જી, ચોક્કસપણે અમને એવી આશા છે કે આખો સમાજ ભેગો થશે। ઓકે, અને પદ્મિનીબા, જો ન્યાય નથી મળતો તો શું કરશો? તો બીજેપીને આવનારી ચૂંટણીમાં ઘણું બધું ભોગવવું પડશે। 400 પાર નથી થઈ શકે, હવે 200 ની અંદર આવી જશે। ઓકે, થેન્ક યુ સો મચ પદ્મિનીબા।